નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3 જે જૂન 2024માં નવી પ્રેક્ટિસ વર્ક ધોરણ 7ની આવેલી છે એનું સોલ્યુશન જોવાના છીએ. એમાં દાખલા નંબર 4થી શરૂઆત કરીશું. આગળના દાખલાનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એકવાર તમે ન જોયું હોય તો અવશ્ય જોઈ લેજો. ચોથો નંબર, ખાલી જગ્યા પૂરો 1 50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ઋણ 50. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ઋણ જવાબ આપેલો છે તો કેટલા વડે ભાગવા પડે? તો આપણે ઋણ 1 વડે ભાગીએ તો જ ઋણ 50 આવે, કારણ કે આ ધન છે માટે. એટલે અહીં જવાબ આવશે ઋણ 1. પછી ઋણ 60 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ઋણ 1. તો અહીં ઋણ તો આપેલો જ છે, તો અહીં આપણે ધન 60 લખીશું. તો 60 ઉડી જાય એટલે ઋણ 1 જવાબ આવશે. પછી ઋણ 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. હવે 1 છે એટલે 20 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ ધન છે તો ઋણ તો આ પણ ઋણ લેવા પડે, તો ઋણ ને ઋણ ધન થાય એટલે અહીં શું આવશે? ઋણ 20 આવશે. પછી જોઈએ ચોથું, ખાલી જગ્યા ભાગ્યા ઋણ 4 બરાબર 3. તો 3 ચોક 12 આવશે, કારણ કે 12 ભાગ્યા 4 કરીએ એટલે 4 તરી 12. અહીં ધન છે તો ઋણ લેવા પડે, ઋણ અને ઋણ એટલે ધન થઈ જશે. બરાબર છે. પછી અહીં 5ને કેટલા ભાગાકાર કરવાનો છે તો અહીં કેટલા મૂકવા પડે? તો 20. 20 ભાગ્યા 5 કરીએ એટલે 4, પણ અહીં ઋણ છે તો અહીં જવાબ શું લેવો પડે? ઋણ 20 લેવા પડે. 5 ચોક 20 એટલે ઋણ 4 થઈ ગયા. અહીં 18 આવશે. અહીં ઋણ છે પણ ઋણ 6 આપે, 6 તરી 18. ધન અને ઋણ ઋણ એટલે ઋણ આપેલું છે. પછી ઋણ 15 ભાગ્યા ઋણ 1, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 15 ભાગ્યા 1 એટલે 15 પોતે આવશે. પછી ઋણ 24 ભાગ્યા 2, તો કેટલા આવશે? 24 ભાગ્યા 2 કરો એટલે 12 આવે. આવું ઋણ અને ધન તો ઋણ આવે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ, થોડું ઝૂમ કરું તો તમને સારું દેખાય, રકમે સારી વંચાય. 5મો દાખલો મસ્ત મજાનો દાખલો છે. સમજી વિચારીને ગણીએ તો ઇઝી છે. શું કહે છે? બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 16°C છે. એટલે 0થી ઉપર કેવું હોય? એટલે માઇનસ હોય, તો -16°C છે. 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે. તો એ કયા તાપમાને તાપમાન 0°C નીચે 10°C હોય અને મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? હું રકમ વાંચી ગયો, તમને ખબર નહીં પડી હોય, પણ હું સમજાવીશ એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. 5મા નંબરનો દાખલો છે એટલે હું 5 લખી દઉં છું. આવું જોઈએ, જુઓ. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી એટલે કે 0થી ઉપર -16°C છે. તો અહીં લખીએ બપોરે 12 વાગ્યા કેટલું તાપમાન છે? 0થી ઉપર, એટલે 0થી ઉપર કેટલું હોય? માઇનસ હોય. બરાબર ના, 0થી ઉપર એટલે પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આગળ 0થી ઉપર છે એટલે પ્લસ આવે. સોરી, મારે બોલવામાં ભૂલ થઈ. કેટલું છે? 16°C. તો +16°C ઉપર છે. જો નીચે હોય તો માઇનસ આવે. હવે શું કહે છે? 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે. તો 1 કલાક થાય તો તાપમાનમાં 2°C નો ઘટાડો થાય. બરાબર, કારણ કે અહીં તમે જુઓ તો ઓછું લખ્યું છે, જુઓ. બરાબર. તો કયા સમયે તાપમાન 0°C થી નીચે 0°C નીચે 10°C હોય? એટલે 10 એટલે આ -10°C થવું જોઈએ, એમ કહેવાનું છે. તો આ 16 છે. આવું 2 કલાક 1 કલાકના 2°C ઘટે તો આપણા 2 ઘટાડીએ, આમાંથી 2 બાદ કરીએ એટલે 14°C થશે. એ કેટલા વાગે થશે? આ 12 વાગ્યા છે તો 1 વાગ્યો છે એટલે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 14°C થશે 1 વાગે એટલે. પછી +12 થશે, 12°C થાય. પછી હું સમય પછી લખું. પછી આમાંથી 2 ઘટાય એટલે 10°C થાય. પછી 2 ઘટાય એટલે -8°C થાય. પછી 2 ઘટાય એટલે 6°C થાય.
પછી 2 ઘટાય એટલે 4 અંશ સેલ્સિયસ થાય, પાછું 2 ઘટાય એટલે 2 અંશ સેલ્સિયસ થાય, પછી 0 અંશ સેલ્સિયસ થાય, કારણ કે 2 ઓછું થશે એટલે 0 થવાનું છે. હવે 0 થઈ ગયું, હવે માઇનસમાં આવશે, બરાબર છે. પછી કેટલું થશે અહીં તો -2 અંશ સેલ્સિયસ થશે ઘટશે એટલે, પછી પાછું ઘટો તો -4 અંશ સેલ્સિયસ થાય. આ રીતે ક્રમશઃ ઘટતું જશે. હવે અહીં 1 વાગ્યા હતા તો પછી કેટલા વાગે? 2 વાગે, પછી 3 વાગે, 3 વાગે આટલું હોય, પછી 4 વાગ્યા એટલે આટલું થાય, 5 વાગ્યા, પછી 6 વાગ્યા, પછી 7 વાગે કેટલું હોય? 2 અંશ સેલ્સિયસ હોય, 8 વાગે એટલે 0 અંશ સેલ્સિયસ થઈ જાય, 9 વાગે એટલે -2 અંશ સેલ્સિયસ થાય, 10 વાગે એટલે -4 અંશ સેલ્સિયસ થશે, પછી 11 વાગે કેટલું થાય? -4 છે તો -6 અંશ સેલ્સિયસ થશે. મધ્યરાત્રિ કીધું, મધ્યરાત્રિ એટલે 12 વાગ્યા સુધી શોધવાનું છે, તો 12 વાગે કેટલું હોય? -8 અંશ સેલ્સિયસ થશે. આ તમારી સમજ તમને શાંતિથી પડે. ગાઈડમાં તમે જોશો તો આવું નહીં લખ્યું હોય, પણ તમને સારી રીતે સમજાવવું પડે એટલા માટે મેં આ લખ્યું છે. હવે આપણે પ્રશ્ન જોઈએ શું કહે છે. પહેલો પ્રશ્ન, કયા સમયે તાપમાન 0 અંશ સેલ્સિયસથી નીચે 10 અંશ સેલ્સિયસ હોય, એટલે -10 અંશ સેલ્સિયસ હોય? તો જુઓ, કયા સમયે તાપમાન એટલું હશે એવું કહેવું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ તો -10 છે હજી તો આપણે હજી તો -10 લેવું પડશે. તો -2 બાદ થાય એટલે -10 અંશ. આ કેટલા વાગે? 12 ને પછી 1 વાગે. તો શું કહે છે પહેલો પ્રશ્ન, -10 અંશ સેલ્સિયસ ક્યારે હોય? તો 1 વાગે હોય. આ 1 એટલે રાતના 1 વાગ્યાના. હવે આ પેજ ભરાઈ ગયું છે એટલે હું બીજું પેજ લઈ લઉં છું. તો આપણે પહેલાંનો જવાબ લખીશું. પહેલો, રાત્રે 1 વાગે તાપમાન કેટલું લખવાનું છે? 0 અંશ સેલ્સિયસથી નીચે 0 અંશ સેલ્સિયસથી નીચે 10 અંશ સેલ્સિયસ હોય. ઓકે, ચલો પહેલાંનો જવાબ આવી ગયો છે. બીજું કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? તો બીજો નંબર. મધ્યરાત્રિ એટલે 12 વાગ્યાનો સમય છે, તો 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? -8 અંશ સેલ્સિયસ. તો અહીં લખી દેવાનું, મધ્યરાત્રિનું તાપમાન -8 અંશ સેલ્સિયસ હોય. બરાબર. આ રીતે તમે સમજી વિચારીને ગણશો તો દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં. બરાબર છે. ચલો ઓકે, હું છઠ્ઠો જોઈએ. આપણે આ બધા દાખલા પૂરા કરી જ દઈશું. બરાબર. આજે એક પરીક્ષામાં સાચા જવાબ માટે 5+ ગુણ, તો સાચા જવાબ માટે 5 ગુણ વત્તા, અને ખોટા જવાબ માટે 2 માઇનસ થઈ જાય. ખોટા જવાબ માટે -2 ગુણ થઈ જાય. પહેલો, ઉર્મિલાએ 36 ગુણ મેળવ્યા. જો તેણે 8 સાચા જવાબ આપ્યા તો સાચા જવાબના ગુણ કેટલા આવે? સાચા જવાબના ગુણ, સાચા 8 સાચા જવાબ આપ્યા તો 8, અને સાચા જવાબના ગુણ કેટલા છે? 5. તો 8 પંચો 40 ગુણ થયા. પણ આવે છે કેટલા? 36 ગુણ જ આવ્યા. તો 40 ઓછા 36, તો 40માંથી 36 જોઈએ એટલે 4 ગુણ કપાઈ ગયા. તો આવું સૂઝવાનું શું છે? તો કેટલા જવાબ ખોટા છે. હવે 4 ગુણ કપાઈ ગયા તો ખોટા જવાબના 2 ગુણ, તો 4 ભાગ્યા 2, તો 2 દુ 4 બરાબર 2 જવાબ. તો પહેલાંનો જવાબ આવી ગયો. શું? તો કેટલા જવાબ ખોટા છે? તો અહીં લખી દેવાનું, 2 જવાબ ખોટા છે. આ પહેલાંનો જવાબ આવી ગયો. ઓકે, ચલો બીજાનો જવાબ જોઈએ.
હવે શું કહે છે બીજામાં, મેઘનાએ -6 ગુણ મેળવ્યા. 2 સાચા જવાબ આપ્યા. તો સાચા જવાબના ગુણ કેટલા આપ્યા? સાચા 2. અને સાચા જવાબના ગુણ કેટલા? હજી 5. તો 5 દુ 10 ગુણ મળે. બરાબર. હવે મેઘનાએ તો માઇનસમાં ગુણ મેળવ્યા એટલે ખોટા વધારે પડ્યા છે. હવે મેઘનાએ -6 ગુણ મેળવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્લસ નહીં, આઈ માઇનસ થઈ ગયા ને આઈ માઇનસ છે, તો કુલ ગુણ માઇનસ કેટલા થયા? તો -16 ભાગ્યા એક ગુણ ખોટો પડે તો 2 કપાઈ જાય, 2 8 16. તો ખોટા કેટલા પડ્યા? તો ખોટા જવાબ 8 પડ્યા હશે. 8 પ્રશ્નોના જવાબ ખોટા પડ્યા હોય તો -6 ગુણ આવે. ઓકે, આ રીતે તમારે સમજી વિચારીને ગણવાનું છે. હવે આ પ્રશ્ન છે ને થોડો આમ મગજ માગી લેવો છે, એમનેમ ખ્યાલ આવે એટલે હું થોડો શાંતિથી તમને સમજાવીશ એટલે તમને મગજમાં કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. હવે એક લિફ્ટ, હવે તમે સિટીમાં રહેતા હોય તો ફ્લેટમાં ઉપર જવા નીચે એક લિફ્ટ આવેલી છે. આ લિફ્ટની વાત કરી. એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં નીચે ઉતરે છે. આ ખાણની વાત છે. તો આ જમીન છે સપોઝ. થોડી આકૃતિ દોરું, પરીક્ષામાં તમારે દોરવાની જરૂર નથી પણ તમને સમજ પડે એટલા માટે હું તમને દોરું છું. આ ખાણ છે, આ નીચેનો ભાગ ખાણ છે અને આ જમીનથી ઉપરનો ભાગ છે. જમીનથી ઉપર, બરાબર. આ તમને દોરવું તો વધારે ખ્યાલ આવવા માટે. હવે શું કહે છે? લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં નીચે ઉતરે છે. તો લિફ્ટ છે 1 મિનિટ હોય તો કેટલું અંતર કાપશે? તો 1 મિનિટમાં 5 મીટર અંતર કાપી દે. બરાબર છે. આવું જુઓ, 1/3 કલાક પછી તેની સ્થિતિ શું હોય? હવે 1/3 કલાક, પહેલો પ્રશ્ન એવો છે, 1/3 કલાક પછી લિફ્ટ ક્યાં હોય? લિફ્ટ ક્યાં હોય? હવે આપણને ખબર છે 1/3 કલાક એટલે કેટલી મિનિટ? તો અડધો કલાક એટલે 30 મિનિટ થાય. આ પહેલો પ્રશ્ન જો. હવે 1 મિનિટમાં 5 મીટર અંતર કાપો તો 30 મિનિટમાં કેટલું? તો 5 × 30 બરાબર 150 મીટર અંતર કાપો. તો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. લિફ્ટ 150 મીટર નીચે હોય, કારણ કે નીચે જાય છે એટલે નીચે જ હોય ને ભાઈ. તો પહેલાંનો જવાબ આવી ગયો છે 150 મીટર નીચે. એટલે અહીં ક્યોંક હશે, અહીંની 150 મીટર સુધી અહીં ક્યોંક આવી છે. બરાબર, કહેવાનો મતલબ એ છે. ચલો, પહેલાંનો જવાબ આવડી ગયો. હવે બીજો જોઈએ. હવે શું કહે છે? જો આ લિફ્ટ જમીનથી 20 મીટર ઉપરથી નીચે ઉતરે તો આ લિફ્ટ છે આ વખતે અહીં નથી, ક્યાં છે? અહીં છે. આટલું અંતર કેટલું છે? 20 મીટર છે. ત્યાંથી અહીં નીચે ઉતરે છે, આટલાથી નીચે અહીં ઉતરવાનું છે અંદરની બાજુ. તો 1/3 કલાક એટલે કે 30 મિનિટ પછી શું છે? 1/3 કલાક પછી શું છે? 1/3 કલાક પછી લિફ્ટ કયો હોય? હવે વિદ્યાર્થી મિત્રો, જો જમીનના લેવલે હતી તો લિફ્ટ 150 મીટર નીચે હતી 1/3 કલાકમાં. તો આ પણ 1/3 કલાક છે, પણ આ ઉપર 20 છે તો 150માંથી 20 બાદ કરવા પડશે. તો 150 - 20 બરાબર 130 મીટર થઈ. ટોટલ કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 130 મીટર થઈ. આપણને આવડે તો તરત જ ખ્યાલ આવી જશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાનો છે. 1/3 કલાક પછી લિફ્ટ
130 મીટર નીચે હોય. આ રીતે તમે સમજી વિચારીને ગણશો તો ક્યારેય ભૂલ થશે